રાધનપુરના ગોતરકા ગામે આવેલા દાદા મહાવલી સરકારીની દરગાહ વઢિયાર પંથકમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક મનાય છે। અહીંના દાદાના દરબારમાં લાખો હિન્દુ મુસ્લિમ ભક્તો શ્રદ્ધા સાથે આવે છે અને દાદાની દરગાહમાં હાજરી આપી મજારના દર્શન કરી ધન્યતા અનુભવે છે। ત્યારે દાદા મહાવલી સરકારનો દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે મેળો યોજાયો હતો અને આ મેળામાં 3 દિવસ સુધી પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના અનેક જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ દાદાની દરગાહમાં દર્શનાર્થે આવે છે। દાદાની દરગાહમાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાયમી ભોજનાલય ચાલુ જ રહે છે અને મેળાના 3 દિવસમાં દાતાઓના સહયોગથી વારાઈ, જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીના અથાગ મહેનતથી ખાસ પ્રસાદી બનાવવામાં આવે છે અને રોજના હજારો ભક્તો પ્રસાદીનો લાભ લે છે। ત્યારે આ વર્ષે ઉનાળાની ઋતુ હોવાથી 40 થી 45 ડિગ્રી તાપમાન વચ્ચે વારાહી, જતવાડ યુવા સંગઠનના યુવાનો અને ઉર્સ કમિટીના સભ્યો દ્વારા દાદાના દર્શનાર્થે આવેલા ભક્તોને કોઈપણ તકલીફ પડે તેની માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં ગરમી હોવાથી ઠંડુ પાણી, ઠંડી છાશ, લીંબુ શરબત તેમજ પ્રસાદી તમામ ફ્રી આપવામાં આવી રહી છે। તેમજ ગરમીને કારણે કોઈપણ વ્યક્તિની તબિયત બગડે તો સ્થળ પર જ મેડિકલ સેવાઓ ઉપલબ્ધ કરી જરૂરી સારવાર કરી દવાઓ પણ મફતમાં અપાઈ રહી છે। તો દાદા મહાવલી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી એમ્બ્યુલન્સ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રખાય છે। જ્યારે જરૂર પડે તો તાત્કાલિક બીમાર વ્યક્તિને હોસ્પિટલ ખસેડી શકાય। આમાં વર્ષે પણ વારાઈ, જતવાડ યુવા સંગઠન અને ઉર્સ કમિટીની અથાગ મહેનતથી હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉર્સ ઉજવાઈ રહ્યો છે અને લાખો હિન્દુ મુસ્લિમ ભક્તોની દાદાની દરગાહમાં આવી ધન્યતા અનુભવી રહ્યા છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं हूँ गोतरका शरीफ थी मौलाना महबूब अकबरी जे के अल्हम्दुलिल्लाह આજે 401 પુરુષ દાદા મહાવલીનો છે અલ્હમ્દુલિલ્લાહ। અને અલ્લાહનો લાખ લાખ શુક્ર છે કે આ ઉર્સમાં જેમાં મુસ્લિમ હિન્દુ બધા મળીને આ અમે ઉર્સ મનાવી છીએ અલ્હમ્દુલિલ્લાહ। અને દાદા મહાવલીના આગમનમાં હિન્દુ પણ આવે છે, મુસ્લિમ પણ આવે છે, જે પણ ધર્મવાળા છે બધા આવી રહ્યા છે અલ્હમ્દુલિલ્લાહ। અને આજ હિન્દુ મુસ્લિમને અમે બહુ સુવિધા બહુ સારી કરી રહ્યા છીએ અને બિલખુसूस અમારે વારાઈ જતવાડની કમિટી જે સામે મોજૂદ છે અલ્હમ્દુલિલ્લાહ અમે બહુ સુવિધા સારી કરી રહ્યા છીએ। 3 દિવસ જેમાં 20-25 હજાર ઇન્સાન જમી રહ્યા છે। ફૂલ વ્યવસ્થા છે, ખાવા પીવાની, છાશ, શરબત, મેડિકલ જે દવાખાનો છે એ પણ મોજૂદ છે, એમ્બ્યુલન્સ અમે રાખેલ છે એ પણ મોજૂદ છે કે દાદાના આગમનમાં કોઈ પણ આવે એ તકલીફમાં ના પડી જાય। બસ દાદા મહાવલીના આગમનમાં એ સારી રીતે પોતાની હાજરી આપી શકે, એમને જમવા મળે, છાશ મળે, પાણી મળે અલ્હમ્દુલિલ્લાહ। એ અમે અને અમારા જમાત જે વારાહી જતવાડ કહેવાય અલ્હમ્દુલિલ્લાહ આજ નહીં પણ 400 વર્ષથી અમે દાદા મહાવલીની સેવા કરી રહ્યા છીએ અને અમારો આ એક ઇતિહાસ છે કે બસ દાદા અમારાથી રાજી થાય અને કોઈ દાદાની બારગામાં હિન્દુ મુસ્લિમ આવે એમને તકલીફ ન પડે। આ એક પ્રેમનો મોહબ્બતનો અમે એક પેગામ દેવા ચાહીએ છીએ કે દાદા મહાવલી સિર્ફ અમારા નથી, સિર્ફ મુસલમાન નથી, હિન્દુના પણ દાદા મહાવલી છે। દાદા મહાવલી બધાના છે। તો બસ અમારી એ દુઆ છે કે આ ઉર્સને અમે આગળ વધારી અને આનાથી પણ વધારે અમે સુવિધા આપી એવી અમે કોશિશ કરશું। પાર્કિંગ રાખેલ છે, ફૂલ સુવિધા છે, પાણીની, શરબત, છાશ વગેરે। બસ એ જ કહેવા માગી છીએ અને દાદા મહાવલીના સદકાથી જે પણ આમાં હિસ્સો લઈ રહ્યા છે હિન્દુ મુસ્લિમ અલ્લાહ તાલા એમની બધી તમન્ના દૂર કબૂલ અને મકબૂલ ફરમાવે। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मारू नाम खादिम जफर अली शाह दादा महावलीना मुजावर। आपने एक मैसेज देवा माँगू छूँ कि आज 25 તારીખ 5/2024 शनिवार महावली सरकारનો 401મો ઉર્સ બહુ શાંતિપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે। એની અંદર હરેક ધર્મના લોકો દાદાની અંદર હાજરી આપે છે, પોતપોતાની રીતે માનતાઓ અદા કરે છે અને બધાના કામ ત્યાં દાદા પૂરા કરે છે। આ મહાવલી સરકાર રહેમતુલ્લાહ એનો ઇતિહાસ બહુ જૂનો છે, 600 વર્ષ જૂની જગ્યા છે, જેમાં 401મો બાપુનો ઉર્સ મુબારક મેળો મનાવવામાં આવે છે, જેની અંદર
મહાવલી સરકારની એક કહાની છે કે દાદા મહાવલી લંગરી સુલતાન અહેમદુલ ધંગા બંગાળના બાદશાહ હતા પોતે, અને બાદશાહી છોડીને સરકારે ફકીરી અખ્તિયારી કરી. પોતે 12 વર્ષ સુધી એક જ જગ્યા ઉપર તપ અને ભક્તિ ઇબાદત કરી, અને ઇબાદત કર્યા પછી એમના ઉપર એક સંગીતો હતો, ઝાડ હતું, એમના ઉપર છાંયો કર્યો હતો. એ ઝાડ લોખંડનું બની ગયું છે, અને એમની ચારો તરફ એક સાપ હતો. એ મહાવલી સરકાર રહેમતુલ્લાહની હિફાજત કરતો હતો. એ સાપ લાકડાનો બની ગયો છે. અને દાદા મહાવલી સરકારની કરામત એવી છે કે અહીંયા મોટા પાયે ગૌશાળા બી ચાલે છે, જેની અંદર દૂધનો ઇસ્તેમાલ પહેલાં જમાનામાં ઓછો થતો હતો. ત્યારે લંગરની અંદર લોકો એમ કીધું કે બાબુ આપણે ભંડારાની અંદર લંગરમાં છાશ બનાવીએ, તાકી લોકો છાશનો ઉપયોગ કરી શકે. એના ગાદી નસીન બાવા સાહેબ હતા, એને મના કરી કે છાશ બાવાની મનાઈ છે, કેમ કે ઉપર જે સોનાના કલશ છે એમાં દૂધ 1 વર્ષ સુધી બગડતું નથી. 1 વર્ષ પછી દૂધ કાઢવામાં આવે છે, જેવું દૂધ છે એવું ને એવું દૂધ રહે છે. આ મહાવલી સરકાર રહેમતુલ્લાહનો ઇતિહાસ એવો છે કે જેની અંદર મહાવલી જ્યારે ગાયકવાડ બાદશાહ રાધબપુર નવાબ સ્ટેજ ઉપર ચડાઈ કરી હતી, ત્યારે ગાદીપતિ ઉપર નવાબ સ્ટેજે અરજી લખી હતી, અને અરજી લખીને બાવા વગર બધે રથ ઉડાડતો. ગાયકવાડની ફોજ પોતે બાવાના કદમો પડી ગઈ, અને ખુદ ગાયકવાડ બાદશાહ અહીંયા આવીને દાદાની ઉપર સોનાના બેડા ચડાયા, એમાં દૂધ ભરેલો છે. એ 1 વર્ષ દૂધ બગડતો નથી. એ 1 વર્ષ પછી ગાઢો એવું ને એવું હોય છે. અને મહાવલી સરકાર રહેમતુલ્લાહની કરામત એવી છે કે સરકાર છાશ બનાવવાની માનેથી સવાદીગુ માટે ગોરી લાવ્યા હતા, એ લોખંડની બની ગઈ છે, અને એક વિલણું લાવ્યા હતા છાશ બનાવવા માટે, એ પથ્થરમાં તબદીલ થઈ ગયું છે. આ મહાવલી સરકારની અંદર 18 કે 19 ગાદી નસીબ થઈ ગયેલા છે. અને સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ.